જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર અમારા બ્લોગમાં બધાનું વેલકમ છે. આજે અમે આવી ગયા છીએ સવારમાં નાસ્તો કરીને. આજે વાત કરવાની છે આપણે કે તમારે 12 પછી જર્મની આવવું હોય તો કેવી રીતે આવવું, એ પણ તમારે કોલેજ નથી કરવા, એટલે ટૂંકમાં બેચલર માસ્ટર નથી કરવા અને જર્મની આવવું છે તો એવી કઈ ઓપોર્ચ્યુનિટી છે કે તમે 12 પછી ડાયરેક્ટ જર્મની આવી શકો છો? અને જર્મનીમાં બેચલરની ફી બહુ વધારે છે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, અને પછી બેચલર કરીએ એટલે માસ્ટર કરવું જ પડે જો સારી જોબ જોઈતી હોય તો. એટલે બેચલર અને માસ્ટર બંને કમ્પ્લીટ કરો એટલે તમારી ખાસી એવી ફી થઈ જાય. બે કરી રહ્યો એટલે મતલબ તમે જે કમાવો એ તો પ્લસ એમાં જાય, પ્લસ ઘરેથી તે એમાં પૈસા ઇન્વેસ્ટ થાય ત્યારે તમારું બેચલર અને માસ્ટર બંને થઈ રહે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તમે બેચલર કરો ને તો મારો એક ફ્રેન્ડ કરે છે, ભાવનગરનો જ છે, 28,000 યુરો ફી ભરી છે. બેચલર પૂરું થયું છે ને હવે માસ્ટરમાં એડમિશન લીધું છે. એ લીધું છે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં. અહીંયા તમે એક ડિગ્રી કમ્પ્લીટ કરી નાખો ને પછી તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો. જો તમારે ડાયરેક્ટ ત્યાંથી ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે કોલેજ યુનિવર્સિટીમાં, તો તમારે એની બધી રિક્વાયરમેન્ટ પૂરી કરવી પડે. જર્મન લેંગ્વેજ છે, જ્યાં સુધી કયા લેવલ સુધી માંગે છે એ દેવું પડે, CGPA કેટલા છે એ દેવા પડે. ટૂંકમાં સમથિંગ 6-7 તો હોવા જોઈએ, પ્લસ જર્મન લેંગ્વેજ હોવી જોઈએ, પ્લસ યુનિવર્સિટી ઇંગ્લિશમાં જ હોય. જર્મન ઉપર B+ હોય ને, B1+ એ પાસ થયેલા તો જર્મન લેંગ્વેજ ઉપર, નહીંતર છે ને IELTS-માં 6.5+7 બેન્ડ હોવા જોઈએ, 6.5-7 તો તમને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન મળે. ટૂંકમાં એના બધા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ પૂરી કરવાની તો તમે ડાયરેક્ટ, અને એની ત્યાં 200-250 સમથિંગ જ ફી હોય, એટલે તમારે એ બહુ ફાયદો થઈ જાય જો તમે બધું કમ્પ્લીટ કરીને ત્યાંથી આવો તો. એટલે પ્રાઇવેટમાં તો બેચલર બહુ મોંઘું પડે છે જર્મનીમાં, અને માસ્ટરની ફી તમે 15 લાખ ગણી લો, 15-20 હજાર પછી જેવો કોર્સ તમારો, એટલે તમારું બેચલર અને માસ્ટર જો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પૂરું કરો ને 30 લાખ આ ગણી લો અને 15 ઓલા, એટલે તમારે 40-45 નો આંકડો મારીને જ હાલવાનું. પ્લસ ત્યારે બ્લોક અકાઉન્ટ કરવાનું હોય તો આપણે તો એ પૈસા ઇન્વેસ્ટ કરવાના ને ત્યાંથી, પછી અહીંયા મળતા રહે પણ એ કંઈ કામના ન આવે. એક હારે પહેલાં આપણે 15 લાખનો બ્લોક કરતા હોઈએ છીએ, પછી આવે 1-1 લાખ થઈને. એ 1-1 લાખ જ્યારે આવે ત્યારે આપણે એની જરૂર હોય જ છે, એટલે એ આપણે સેવ કરી શકતા નથી. બધા એવું જ વિચારતા હોય કે બ્લોક અકાઉન્ટ તો પડ્યું જ રહેશે, કમાવું ને ખાવું ને એમાંથી પૈસા વધશે. તે બ્લોક અકાઉન્ટ તો બધા એમ જ કે અહીંયા કરી છે ને પાછું ઇન્ડિયા રિટર્ન મોકલી દેશે, પણ કોઈને રિટર્ન મોકલાતું નથી. એટલે ટૂંકમાં તમારે 12 પછી ડાયરેક્ટ આવવું હોય તો એક ઓપ્શન એવો છે લેંગ્વેજ સ્કૂલનો, અને એ તમારે લેંગ્વેજ કોર્સ થોડા ટાઈમથી જાણવા મળ્યું છે. લેંગ્વેજ કોર્સ ઉપર બધા બહુ બધા ફાઇલો મૂકતા હતું પહેલેથી જ, અમારી વખતે કોઈએ કીધું નહોતું કે આવો આવે. એ છે ને એક પ્રોબ્લેમ છે ને, ગુજરાતથી વિડીયો આપણે ગુજરાતીમાં જ બનાવીએ છીએ, એટલે ગુજરાતથી જ વિડીયો જોતા છે. ગુજરાતવાળા લોકોને કંઈ જ બીજી ખબર નથી. કોલેજની ફી ભરી દેવાની, બ્લોક અકાઉન્ટ ભરી દેવાનું, ગવર્મેન્ટમાં વધુ નહીં જાય, પ્રાઇવેટમાં મેળવું ફટાફટ વયું જ આવું છે. બસ આપણે ગુજરાતમાં જ આ છે. મારી યારે છે ને કેરલાની ફ્રેન્ડ છે જે લેંગ્વેજ કોર્સ કરે છે. એની એક ફ્રેન્ડ છે એ ડાયરેક્ટ કેરલાની છે, એ ડાયરેક્ટ જર્મન ફેમિલી યારે અહીંયા રહેવા આવી. એમાં એને ખર્ચો કાંઈ નહીં, સમથિંગ 400 યુરોનો એનો ખર્ચો થયો. ટિકિટ બધું જ એ લોકો પૂરું પાડે ને 1 વર્ષનો રહેવાનો ખર્ચો એ જર્મન ફેમિલી સાથે 1 વર્ષ રહેવાનું, ખાવા પીવાનું બધું કરવાનું, ને ત્યાં સુધીમાં છે ને લેંગ્વેજ કરી નાખવાની. પછી વર્ષના વિઝા પૂરા થઈ જાય એટલે પછી અહીંયા કોઈ બી કોર્સમાં એડમિશન લઈ લેવાનું. મતલબ હાવ ફ્રીમાં એ લોકો આવી જાય, અને પ્લસ B1 B2 એનું થઈ જાય. 1 વર્ષમાં એને જોબે કરવાની જરૂર એ લોકોને નથી પડતી, કારણ કે છે ને એને પોકેટ મની હોત તે મળે છે. હવે એ કયો કોર્સ, એ કઈ ફાઇલ છે કે કયા વિઝા છે એ તો આપણને ખબર જ નથી. પણ જો એ ખબર પડી કે ફ્રેન્ડની ફ્રેન્ડ એ કરે છે, હજી તો એકની ખબર હતી ત્યાં બીજો ફ્રેન્ડની ફ્રેન્ડ કરે છે, મતલબ છે ને છોકરીનો ફ્રેન્ડ કરે છે અત્યારે. એ કેરલાથી છે, એ અત્યારે B2 કરે છે, જોબ કરવાની જ નહીં. સવારે ખાવા પીવાનું, નાહી ધોઈને ક્લાસે આવવાનું, 5-4 કલાકનો ભરવાનું, પાછું ઘેર જતું રહેવાનું. મતલબ એ લોકોનું કામ એવું કે એ ફેમિલીમાં છે ને હેલ્પ કરવાની, મતલબ કટિંગ ને શોપિંગ ને, કોઈકને છોકરા હોય તો એમને હાંસવાના, બસ એની સિવાયનું બીજું કંઈ જ કામ નહીં કરવાનું. પાછી એ જે છે ને ઇન્ડિયનની આવી ને, એ તો અહીંનું પ્યોર વેજીટેરિયન ફેમિલી આવે
ને ઓલી વેજીટેરિયન નથી, તો એને થોડુંક સ્ટ્રગલ રહ્યું હતું કે સલાડ ને એ જ બધું ખાવું પડતું હતું. બાકી આપણે ગુજરાતમાં આવે કાંઈ કોઈને ખબર નહીં હોય કે ફ્રીમાં જર્મની કેમ જવાનું, કારણ કે આપણી એજન્ટ જ એટલા બધા છે કે આપણને બધા આ જ ઓપ્શન દે. પહેલાં પ્રાઇવેટના દે, પછી ગવર્મેન્ટના દે. ફટાફટ વિઝા જોતા તો પ્રાઇવેટમાં એડમિશન લો, પછી લો ગવર્મેન્ટમાં લો અને જાઓ. એટલે આપણે બધા ગુજરાતના લોકો છે ને ફૂલ પૈસા ખર્ચીને આવીએ છીએ ને સ્ટ્રગલ પૂરું નથી થઈ જતું પૈસા ખર્ચે. અહીંયા આવીને તો વધે જ છે. એજન્ટો તમને એ જ કહે કે એને હેમાલી વધારે કમિશન મળે, એટલે તમે તમારી રીતે બધું ઓનલાઈન જોવો કે કઈ રીતે સસ્તામાં પોગી. આ ઘણા ટાઈમથી છે. કેરલા ને એ લોકો છે ને આ જ બધું વાપરે છે. એ લોકો સીધા છે ને અહીંયા ટોટલી જે હાઉસ બિલ્ડિંગ કરે છે એ કેરલા વાળા જ લોકો છે, કારણ કે એમાંય તે પૈસા ભરવાના આવતા નથી. ને આપણે હજી ગુજરાતમાં તમ તારે આની ફાઇલ મૂકે ને તો 6 લાખ કહે છે ખાલી હાઉસ બિલ્ડિંગમાં એડમિશન લેવાના. હવે હાઉસ બિલ્ડિંગમાં એડમિશન લેવાની પ્રોસેસ શું છે એ તો ખબર નથી કાંઈ આપણને. એ તો આપણને બધી ખબર જ છે, એમાં કાંઈ છે જ નહીં, બસ બધી ઇન્ટરવ્યુ દેવાના ક્રેક કરવાનું નોર્મલ. કાંઈ એકી જગ્યાએ મેં બધે અપ્લાય કર્યું છે, મને કાંઈ પૈસા કેટલી ફી ભરવી પડે એવું ક્યાંય કીધું નથી. એક વાત છે કે છે ને ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન લઈએ તો એમાં છે ને આપણે હારોહાર જોબ મતલબ જે આ પ્રેક્ટિકલ હોય ને એ ન કરીએ કે ખાલી 2 દિવસ ક્લાસ ભરવા જવાના હોય ને એમાં ખાલી છે ને કંઈક મટિરિયલની ફી 100 યુરો ને એક એક્ઝામની ફી 100 યુરો, મતલબ 1 વર્ષના 250 યુરો જેવા ખાલી સ્કૂલ હોય ને હાઉસ બિલ્ડિંગની, તો એમાં એટલા ખર્ચો થાય. એ મેં વાંચેલું છે બસ. એટલે બધા બહુ જોઈને આવો, ખોટે ખોટા પૈસા ભરી દેવાના નહીં. આ લેંગ્વેજ કોર્સ છે એ સારું બેનિફિટ છે. કોલેજ કરવા જે લોકો અહીંયા આવે છે, કોલેજ પછી પ્રાઇવેટમાં એટલું બધું કંઈ હોય નહીં, 1-2 દિવસના લેક્ચર ભરે અને જોબ કરે, એટલે એમાં કાંઈ ધ્યાન અપાય નહીં. કોલેજ પૂરું તો આમ થઈ જશે 1-2 વર્ષ છે તો પછી કાંઈ આગળ ઓપ્શન નહીં વધે. લેંગ્વેજ કોર્સ ઉપર આવશો તો તમારી લેંગ્વેજ B1 B2 સુધી કમ્પ્લીટ થઈ જશે, તો પછી તમે અહીંયા કોઈ બી એડમિશન સારું લઈ શકશો. તમારી ફિલ્ડ રિલેટેડ લઈ શકો, તમને જેમાં વધુ રસ હોય એમાં તમે હાઉસ બિલ્ડિંગ કરી શકશો. એની ફી કેટલી છે કે નહીં? લેંગ્વેજ કોર્સની ફી 3 લાખ સમથિંગ થાય છે. એ 2.5 થી 3 જ ગણવાની, તમારે કઈ સ્કૂલ છે ડિપેન્ડ કરે. અહીંયા છે ને 2 ઇન્ટરવ્યુ આવે છે. પહેલું ઇન્ટરવ્યુ અહીંથી જર્મનીથી વિડીયો કોલ ઉપર લેવાય છે ડાયરેક્ટ. એમાં નોર્મલ જ ક્વેશ્ચન આવતા હોય છે. એ બધે તમને તૈયારી કરાવે કે બહુ બધા ફાઇલ મૂકે છે ગુજરાતમાંથી. ગુજરાતના જ અત્યારે આવી રહ્યા છે લેંગ્વેજ કોર્સ ઉપર, તો તમે કોઈ બી એક સારો એજન્ટ હોય એની પાસેથી માહિતી લઈ શકો છો બધી, કે એ તમને શું જણાવે છે. અને બીજું ઇન્ટરવ્યૂ છે ને આપણે વિઝા ફાઇલ મૂકવા જઈએ ને ત્યારે આની ફાઇલ છે ને VHSમાં જતી નથી. આની ફાઇલ ડાયરેક્ટ એમ્બેસીમાં આવશે. એટલે એમ્બેસીમાં આવશે એટલે એમ્બેસીમાં આપણું ઇન્ટરવ્યૂ આવશે. અને એમાં ફેસ ટુ ફેસ જર્મન લોકો જ બેઠા હોય છે. બાકી તો કેવું છે કે એમ્બેસીમાં હું તે ગયેલી ને મારું બી ઇન્ટરવ્યૂ લીધેલું, તો મારે ઇન્ડિયન લેડી હતી. તારે પણ વિઝા અલગ હતા. હા, હોઈ શકે કે લેંગ્વેજ કોર્સ છે તો એને જર્મન લેડીએ એનું ઇન્ટરવ્યૂ લીધું હતું. તો એમાં બી નોર્મલ ક્વેશ્ચન જ હોય કે તમે શું કરેલું છે ને આગળ શું કરવા માંગો છો ને એની પછી શું કરશો. મતલબ 1 વર્ષના વિઝામાં આવે છે. હમણાં જે ફ્રેન્ડ આવ્યો બધાને એવા જ ક્વેશ્ચન પૂછ્યા, બસ એ બધા છે ને પછી શું કરવાનું છે ને એ ટાઈપના. તમે જો કોઈ બી એજન્ટ પાસે ફાઇલ મુકાવશો તો એ તમને આખું લિસ્ટ જ આપી દેશે. ગમે જેની ફાઇલ મુકાવી એને આખું લિસ્ટ જ આપી દે. એની બહારના ક્વેશ્ચન કાંઈ આવે નહીં. જેમ કે હું કહું છું, મારી પાસે એક્સપિરિયન્સ છે. હું ડિપેન્ડન્ટના વિઝા પર આવી હતી, તો સેતનના જન્મથી લઈને અહીંયા પહોંચ્યા ત્યાં સુધીનું એનું બધું મને ખબર હોવી જોઈએ. ક્યારે ગયા, કઈ તારીખે પહેલી ફ્લાઇટ, ક્યારે પહેલી વાર ગયા, ક્યારે જન્મ થયો, એનો પાસવર્ડનો નંબર, એનો મોબાઈલ નંબર, એનો ઈમેલ એડ્રેસ, એનો બર્થ ડેટ અને ફર્સ્ટ તારીખ અહીંયા આવવાની, એનો કોર્સ ક્યારે ચાલુ થયો ક્યારે એનો પૂરો થાય છે, બધું એટલે બધું. બસ હું ડિપેન્ડેડ વિઝા ઉપરથી હતી એટલે મને આની બધી જ સેતનની બધી ખબર હોવી જોઈએ. એટલે હું એમ જ કહું છું કે જે આપણું એમ્બેસીમાં ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન એવા આવે કે આપણો જે કોર્સ છે એને આપણે જે વિઝા મૂક્યા છે એને રિલેટેડ હોય. એટલે લેંગ્વેજમાં મૂક્યા તો ઓફકોર્સ એને રિલેટેડ આવશે, ડિપેન્ડેન્ટમાં મૂક્યા તો ડિપેન્ડેન્ટ રિલેટેડ આવશે, ફેમિલીના મૂક્યા તો એને રિલેટેડ આવશે. બધા એવી રીતે રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય છે. એટલે પૂરા વિડીયોમાં આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે આવા પણ વિઝા બધા અલગ અલગ આવે છે. એટલે તમે ડાયરેક્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બસ એટલા બધા પૈસા દઈને ન આવો. આ એક ઓપ્શન છે કે તમે સસ્તામાં આવે કોઈ આમાં તમારે ખાલી બ્લોક અકાઉન્ટ એક કરવાનું રહે ને આ
2.5 થી 3 સમથિંગ ને ફ્લાઇટ ની ટિકિટ ને એવું બધું ગણો તો 3 થી 4 3 લાખ લાખ હા, એવો જ ખર્ચો ઈ જ ખર્ચો એટલો. અને બ્લોક અકાઉન્ટ તો રિટર્ન મળી જતું હોય છે ને. આમાં એવું બતાવે છે કે જોબ બી કરી શકે છે લેંગ્વેજ કોર્સ એમાં વાળા. છે ને અત્યારે હજી કોઈ કન્ફર્મ નથી થયું કેમ કે આવે છે આપણા હજી એવા બધા કોન્ટેક્ટમાં નથી મળ્યા. હમણાં જ એક ફ્રેન્ડ આવ્યો છે, હજી એને જોબ નથી લીધી, પણ જો આપણે એને જોબ ને બધું મળી જાય એટલે પાછા એકવાર વિડીયો બનાવશું કે ભાઈ કન્ફર્મ હવે જોબ કરી શકે છે. એમાં અડધા કહે છે ને અડધા ના પાડે છે. અડધા એમ કહે છે કે સ્ટુડન્ટ વિઝા જ ગણાય છે એટલે 20 કલાક કરે કે છે વીકના. જો વીકના 20 કલાક કરે એકતા હોય તો ખર્ચો એમનો કાંઈ ન થાય, ખાલી લેંગ્વેજ કરવાની અને આ બંને ઇઝીલી તમે મેનેજ કરી શકો છો. અને પૂરું થયા પછી હું તમને એક સવાલ એ છે, હવે 1 વર્ષ પૂરું થાય ને પછી તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો, પણ એ પહેલા તમારે એક એક્ઝામ આવે આની, એ તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. એટલે જો તમે વરસદી જર્મન કરો એટલે એ તમારાથી થઈ જ જાય. અને સોમથી શુક્રવાર સુધી તમારે સ્ટડીઝ આવવાનું હોય 3-4 કલાક. તમે તમારે જે ટાઈમ અનુકૂળ પડે એ ટાઈમ કહેવાનો હોય. સવારનો હોય, બપોરનો હોય ને બપોર પછીનો હોય. સ્કૂલ લેંગ્વેજ સ્કૂલ હોય છે, એમાં જવાનું આવે છે. ને એ સારું છે કે તમારી લેંગ્વેજ ઉપર તમે 1 વર્ષ ફોકસ કરશો એટલે તમારી લેંગ્વેજ સારી થઈ ગઈ, તમારો પાયો જર્મનીનો મજબૂત થઈ ગયો, તો તમારી પાસે લેંગ્વેજ હશે તો તમે બધું કરી શકશો. એટલે ઓનલાઈન બધું તમે જોવો, એજન્ટ પાસે જાઓ, સારા બધી માહિતી લો, ઉતાવળ નહીં કરતા, બસ અમારું કહેવાનું ઈ જ છે. પ્રાઇવેટમાં એડમિશન લેવા પહેલાં વિચારજો એકવાર જરૂર. ગવર્મેન્ટ કોલેજમાં મળતું હોય એ લોકોને ગવર્મેન્ટમાં લઈને આવી જવું, એમાં ફી નહીં ભરવી પડે. પણ પ્રાઇવેટમાં લેવાવાળા બીજા બધા ઓપ્શન જોવો કે કઈ વિઝા ઉપર આપણે જર્મની જઈ શકીએ છીએ. તો આપણે શું કહેવાય, આમાં કાંઈ તમારે ડાઉટ હોય તો બધા કોમેન્ટ કરી દેજો. બાકી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.